નમસ્કાર દર્શક મિત્રો, આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે કયા કયા વિસ્તારોમાં ખુખાર ભયંકર ને અતિ તોફાનવાળા નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે. નવા વાવાઝોડા સક્રિય થવાને લઈને હવે પછી બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કેવી હલચલો જોવા મળી રહી છે. સાથે સાથે ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે બંગાળની ખાડીના વિસ્તારમાં કેમ નવી નવી હલચલો અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને ભયંકર અસર દર્શાવતું હોય તેમ અનેક વિસ્તારમાં પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. સાથે સાથે દરિયાની અંદર પણ અત્યારે તોફાનથી લઈને અતિ ભયંકર ખુખારવાળું વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ અનેક વિસ્તારોની અંદર હાલ વરસાદી સિસ્ટમના ભયંકર પટ્ટાઓ લંબાયેલા જોવા મળી રહ્યા છે. આ બધાની અસરોને લઈને હવે પછી ગુજરાત રાજ્યના હવામાનની અંદર કેવા પલટાવો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હજી પણ ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદ અને આગામી દિવસોની અંદર નવા માવઠાને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે, જેની પણ સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તમે લાઈવ પણ જોઈ શકો છો. જેમ જેમ સિસ્ટમ અતિ ભયંકર અને ખુખાર બની રહી છે તેમ તેમ અનેક વિસ્તારોની અંદર આ સિસ્ટમનો મોટો વળાંક આવતો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર પણ અત્યારે તોફાની પવનોની અવર જવર ચારે દિશાઓની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ ઘોર અંધારપટની વચ્ચે વાદળ છવાયા વાતાવરણ સાથે હવે ગુજરાતના હવામાનની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ઠંડીની અંદર ગુજરાતમાં વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર જેમાં જાંડાના વિસ્તારથી લેહ લદ્દાખના વિસ્તાર, કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારોની અંદર સતત બરફ વર્ષા થતી જોવા મળી રહી છે. અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલો ઠંડો અને ભેજયુક્ત પવન હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે વાવાઝોડું તાઇવાન દેશની અંદર તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ વાવાઝોડું અતિ ભયંકર બની રહ્યું છે તેમ તેમ તેના આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળની જેમ આ વાવાઝોડું હાહાકાર મચાવીને આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે આ વાવાઝોડું તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. અને આ વાવાઝોડાના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે આ વિસ્તારોથી લઈને સમુદ્રના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી આ સિસ્ટમના સતત ઘેરાવો લંબાયેલા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હજી પણ સિસ્ટમના પટ્ટા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર તો સતત પાછલા 3 દિવસથી વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, જેમાં પણ આપણે જો વિસ્તારોની માહિતી મેળવીએ તો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. તિરુનમવેલીના ક્ષેત્રથી કોયમ્બતુર, તંજાવુર, પોંડુચેરી, ચેન્નઈના વિસ્તારથી બેંગ્લોર, શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર નવા સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરો અને વરસાદી સિસ્ટમની તીવ્ર અસરોને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં હજી પણ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું સતત દબાણ અને જોર વધતું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની નવી નકુર અને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવે પછીની 72 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર સતત ઓચિંતાના મોટા પલટાવ ગુજરાતની અંદર આવતા જોવા મળવાના છે. અરબી સમુદ્રના પવનો આગળ વધતા જોવા મળવાના છે અને ગુજરાતની અંદર 30 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર સતત તોફાની પવન ફૂંકાતો હોય તેમ વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળતું હોય તેવા દ્રશ્ય હવે પછી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે. તમે અત્યારે અલગ અલગ વરસાદી મોડેલોની અંદર પણ જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી સિસ્ટમનું પરિભ્રમણ અને સતત હલચલ વધતી હોય તેવા દ્રશ્યો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 13 તારીખના રોજ હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેવા દ્રશ્ય ગુજરાત રાજ્ય ઉપર સર્જાતા જોવા મળવાના છે.
જેની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હજી પણ 1 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર ભયંકર ઘટાડો જોવા મળી શકે છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયંકર ઠંડી હજી પણ વધશે તેવી પણ શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર તોફાની પવન અને સતત ભયંકર વાદળોના ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રના દરિયાની અંદર પણ અત્યારે વાદળોના ઝુંડની વચ્ચે નવી સિસ્ટમનું હળવું દબાણ બનવાની સાથે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા હોય તેમ અરબી સમુદ્રના દરિયાની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. અને અહીંયા તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હજી પણ માવઠાનો મોટો ખતરો ટોળાતો હોય તેમ વરસાદને લઈને રીતસરની નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજી પણ આગામી 3 દિવસ સુધી સતત ભયંકર વરસાદીય માહોલ જોવા મળવાનો છે. પરંતુ આપણે હવે ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ઠંડીની અંદર વધારા થવાની સાથે સાથે માવઠાનો ખતરો હજી પણ ગુજરાત ઉપર ટોળાતો હોય તેમ આગાહીકાર અંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે મહુવા, અલંગ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ચોટીલા, જસદણ, ગોંડલના ક્ષેત્રની સાથે રાજકોટ, મોરબીના વિસ્તારથી જામનગર, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રથી દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારની અંદર હવામાનની અંદર હળવા પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળવાની છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હજી પણ વરસાદ અને માવઠાની ભયંકર ઘાતના ઘેરાવા મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. નવી સિસ્ટમોની અસરોને લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પણ ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેમાં વલસાડના જિલ્લાથી લઈને સુરત, નવસારી, ભરૂચના ક્ષેત્રથી નર્મદા, સુરત અને તાપી અને ડાંગના ક્ષેત્રની અંદર પણ સતત વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડીનો ભયંકર ચમકારો વધતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પુષ્કળ ઠંડી પડતી જોવા મળી રહી છે. ખાસ જાણી લેજો હવે પછી ક્યારથી ગુજરાતની અંદર વરસાદ અને માવઠાનો ખતરો અસર દર્શાવતો જોવા મળવાનો છે. આગાહીકાર અંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 16 થી લઈને આગામી 20 તારીખના રોજ વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર માવઠાનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. પરંતુ પહેલા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે તોફાની પવનોની લહેરો ઉઠતી હોય તેમ દાહોદના ક્ષેત્રથી લઈને છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરા, બોડેલીના ક્ષેત્રથી વડોદરા, ખંભાતના ક્ષેત્રથી નડિયાદ, ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. અને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ટેમ્પરેચર 22 ડિગ્રી સેલ્સિયસથી લઈને અત્યારે 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ભિન્ન વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે. આમ હવે ગરમીના પ્રમાણની અંદર ઘટાડોને રાજ્યની અંદર ઠંડીના પ્રમાણમાં ફરી એકવાર વધારો જોવા મળી શકે છે, જેવી પણ તીવ્ર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો તાઇવાનના ક્ષેત્રની અંદર વાવાઝોડું ટકરાઈને અત્યારે ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને હવે પછી આ વાવાઝોડું દિશા બદલીને બંગાળની ખાડીના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળવાનું છે, જેના કારણે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર લો પ્રેશર સક્રિય બનતી જોવા મળવાની છે. અરબી સમુદ્રના દરિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બનીને આગામી દિવસોમાં આગળ વધશે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 તારીખથી લઈને 20 તારીખના રોજ વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદી માવઠા પડવાને લઈને નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે.